હવે આપણે કેપેસિટરને છે કેવી રીતે ચાર્જ કરવું અને કેવી રીતે ડિસ્ચાર્જ કરવું તેના વિશે માહિતી મેળવીશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ તે આનો ટર્મિનલ છે, એક બાજુનો ટર્મિનલ છે તે લાંબો છે તો તે પોઝિટિવ ટર્મિનલ છે, આ બાજુનો ટૂંકો ટર્મિનલ છે તે નેગેટિવ ટર્મિનલ છે. આ જે કેપેસિટર છે તે ઇલેક્ટ્રોલિટિક ટાઈપનું કેપેસિટર છે. જે અહીં આપણે નેગેટિવ ટર્મિનલ, અહીં નેગેટિવ નિશાની જોઈ શકીએ છીએ. તો એ બાજુનો જે ટર્મિનલ છે તે નેગેટિવ ટર્મિનલ તરીકે ઓળખાય છે અને આ બાજુનો જે ટર્મિનલ છે તે પોઝિટિવ ટર્મિનલ તરીકે ઓળખાશે. હાલમાં જે આ કેપેસિટર છે તે ડિસ્ચાર્જિંગ મોડમાં છે. તો તે આપણે અહીં જોશું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડિસ્ચાર્જિંગ મોડમાં હોવાથી એલઈડી થતી નથી. હવે આપણે બેટરીની મદદથી તેને ચાર્જ કરીશું. તો અહીં આપણે બેટરી જોઈ શકીએ છીએ કે આ બાજુની નિશાની આપેલી છે, આ બાજુ પોઝિટિવ ટર્મિનલ છે અને આ બાજુનો જે ટર્મિનલ આપેલો છે તે નેગેટિવ ટર્મિનલ આપેલો છે. હવે આપણે કેપેસિટરને ચાર્જ કરીશું. તો અહીંયા આપણે પોઝિટિવ ટર્મિનલ પોઝિટિવમાં, નેગેટિવ ટર્મિનલ નેગેટિવમાં દેશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે હાલમાં અહીંયા જે છે નેગેટિવ ટર્મિનલ તેમાં નેગેટિવ દેશું અને પોઝિટિવ ટર્મિનલ પોઝિટિવમાં દેશું. હાલ આપણે કેપેસિટરને ચાર્જ કરીએ છીએ. હવે આપણે કેપેસિટરને ડિસ્ચાર્જ કરીશું. એલઈડીનો જે પોઝિટિવ છે કેથોડ એનોડ તે પોઝિટિવમાં દેશું અને એલઈડીનો જે કેથોડ છે તે આપણે નેગેટિવમાં દેશું. તો આ રીતે કેપેસિટર છે ડિસ્ચાર્જ સંપૂર્ણપણે થઈ ગયું. તો આ રીતે આપણે કેપેસિટરનો ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગનો પ્રેક્ટિકલનો અભ્યાસ કર્યો.